સુરતમાં એક યુવકે ઈમાનદારીની મિસાલ કાયમ કરી। દિલીપ પોદરે નામના યુવકને અચાનક 10 લાખ રૂપિયા મળ્યા। સેલ્સમેનની નોકરી કરતો દિલીપ આટલી મોટી રકમ જોઈને લલચાયો નહીં અને તેણે લોભ નહીં રાખીને 10 લાખ રૂપિયા મળ્યાની જાણ પોલીસને કરી। પોલીસે આ અંગે તપાસ કરી અને દિલીપ પોદરેના નિવેદનને આધારે સીસીટીવી ફૂટેજ દ્વારા 10 લાખ રૂપિયાના માલિકને શોધી કાઢ્યા। આ 10 લાખ રૂપિયા એક મહિલાના હતા। તેણે પોલીસે શોધી કાઢી ત્યારે મહિલાએ દિલીપની ઈમાનદારી જોઈને 2 લાખ રૂપિયાનું ઇનામ આપ્યું। આજ અંગે વાત કરીએ સંવાદદાતા રાકેશ સાથે। રાકેશ, આજે પણ પ્રમાણિક લોકો આ કળયુગની અંદર છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। સેલ્સમેન દિલીપ પોદરે ઈમાનદારીની મિસાલ બન્યો છે। શું વિગતો મળી રહી છે? જે રૂપિયા હતા કોના હતા અને કેવી રીતે આપવામાં આવ્યા હતા? બિલકુલ થી દેવાંગ જણાવી દઉં કે આજની તારીખમાં પણ કેટલાક એવા વ્યક્તિ છે જેમાં ઈમાનદારીની જે મિસાલ છે તે કાયમ રહેવા પામી છે। તેનો ઉત્તમ દાખલો આજે સુરતમાં જોવા મળ્યો છે, જ્યાં દિલીપ પોદરે નામના જે યુવક છે અને સેલ્સમેન તરીકે તે માર્કેટમાં ફરજ બજાવે છે, તેને 10 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આજે મળી આવી હતી, જેને લઈને તે પોતાના જે દુકાન છે અને માલિક પાસે આ 10 લાખ જેટલી રકમ લઈ ગયો હતો, જ્યાં તેણે જણાવ્યું કે આ 10 લાખ ભરેલી થેલી છે તે તેને મળી છે, પરંતુ કોની છે તે અંગે તે જાણી શકતો નથી। એટલે જે માર્કેટના વેપારી અને મેનેજર હતો તેણે પણ જણાવ્યું કે આ તું રકમ ઘરે લઈ જઈ શકે છે, જેના કારણે તે ઘરે લઈ ગયો હતો। અને જ્યારે જ્યાં રૂપિયા મૂળ માલિકના હતા ત્યારે આ મૂળ માલિક છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસ સ્ટેશન દરમિયાન છે તે ફરિયાદના આધારે પોલીસે જ્યાં મહિલા જ્વેલર્સની દુકાને ગઈ હતી તે દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા। તમામ તપાસ સીસીટીવી ફૂટેજના આધારે આગળ ધપાવવામાં આવી હતી અને પોલીસ છે તે આ ઈમાનદાર જે દિલીપ પોદરે છે તેના પાસે જઈ પહોંચી હતી, જ્યાં દિલીપ પોદરે પણ સમગ્ર હકીકત જણાવી હતી અને જે 10 લાખ રૂપિયા ભરેલી થેલી છે તે પોતાના પાસે છે એવું જણાવ્યું હતું। ત્યાં પોલીસ પણ આ દિલીપ પોદરેની વાત સાંભળી અને ચોંકી ગઈ હતી અને જે યુવકમાં ઈમાનદારી છે તે ઈમાનદારીને જોઈને પોલીસ પણ એક અચંબામાં પડી ગઈ હતી। આખરે જે મહિલાના જે રૂપિયા હતા તેને પોલીસ મથકે બોલાવવામાં આવી હતી અને ત્યાં દિલીપ પોદરે પણ આવી પહોંચ્યા હતા। ત્યાં બંનેની હાજરીમાં જે વેરીફાઈ કર્યા બાદ પોલીસે 10 લાખ ભરેલી રકમ હતી તે મૂળ મહિલાને આપી હતી, જ્યાં મહિલા અને તેનો પરિવાર પણ યુવકની ઈમાનદારીને જોઈ અને અચંબામાં પડી ગઈ હતી અને આખરે આ જે ઈમાનદારીને લઈ જે મહિલાના પરિવારે છે તે યુવકને 2 લાખ જેટલી રકમ છે તે ઇનામ પેટે આપી હતી। એટલે કહી શકાય છે કે જ્યારે આટલી મોટી રકમ જ્યારે કોઈ વ્યક્તિને મળે ત્યારે ચોક્કસપણે કોઈક ને કોઈક પ્રલોભનો અથવા લોભ આવી જાય, પરંતુ આ એક એવો વ્યક્તિ હતો જેના પાસે 10 લાખ જેટલી રકમ મળવા છતાં પણ તેને કોઈ ઉપયોગમાં લીધી નહીં હતી। પોતાના 3 બાળકની જે સ્કૂલ ફી 3 લાખ હતી એ લોન પેટે લીધી હતી, એ લોન પેટ પર એ ભરપાઈ કરી શક્યો હોત, પરંતુ પોતાનામાં રહેલી ઈમાનદારી છે ત્યાં દિલીપ પોદરે આજે કાયમ કરી છે, જેનો ઉત્તમ દાખલો સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થયો છે। જી રાકેશ, સમગ્ર વિગત આપવા બદલ